મિત્રો આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે એક જ સ્લિટ વડે થતું વિવર્તન, સિંગલ સ્લિટ ડિફ્રેક્શન. આજે આપણે સમજવાના છે. તો એક જ સ્લિટ વડે થતું વિવર્તન કઈ રીતે સમજી શકાય, તો એના માટે આપણે એક જ સ્લિટ વિચારવી પડશે. સપોઝ આપણે આ રીતની વિચારીએ કે સપોઝ અહીંયા આગળ એક સિંગલ સ્લિટ છે, આ રીતની, બરોબર છે. આ રીતની એક સિંગલ સ્લિટ આપણે વિચારીએ. હવે જરા જુઓ, સ્લિટ એટલે સમજો છો ને આપણે કે કોઈ પૂંઠું હોય એની વચ્ચે છિદ્ર પાડી દેવાનું, બરોબર. હવે અહીંયા આગળ આપણે એક સોર્સ મૂકીએ, અહીંયા આગળ એક સોર્સ મૂકીએ, પ્રકાશનો ઉદ્ગમ. વચ્ચે આપણે બહિર્ગોળ લેન્સ મૂકવાના છીએ. સોર્સ જે છે એ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર હોવો જોઈએ. જરા ધ્યાન રાખજો મારું સ્ટેટમેન્ટ કે સોર્સ જે છે એ બહિર્ગોળ લેન્સના શું હોવું જોઈએ, મુખ્ય કેન્દ્ર પર, બરોબર. હવે જરા જુઓ કે અહીંયા આગળ તમારે સૌપ્રથમ જે થિયરીની શરૂઆત છે એ આ રીતે કરવાની છે કે ધારો કે કોઈ એક રંગી પ્રકાશનો ઉદ્ગમ, ધારો કે કોઈ એક રંગી પ્રકાશનો ઉદ્ગમ એ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલો છે અને તેની અંદરથી નીકળતા તરંગ અગ્રો એ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને કેવા થાય છે, સમાંતર થાય છે અને સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય છે. કઈ રીતે જરા સમજાવું કે સપોઝ અહીંયા આગળ આપણે આ બિંદુવત ઉદ્ગમ છે એટલે એની અંદરથી નીકળતા જે તરંગ અગ્રો છે એ કેવા હશે, ગોળાકાર તરંગ અગ્રો હશે, કારણ કે બિંદુવત ઉદ્ગમ હોય તો એની અંદરથી આ રીતે તરંગ અગ્રો ઉત્સર્જિત થાય. જે ગોળાકાર તરંગ અગ્રો હોય, જો હું એને લંબ દોરું તો એ શું દર્શાવશે, ભાઈ કિરણ દર્શાવશે. કારણ કે યાદ છે ને કિરણની વ્યાખ્યા કે તરંગ અગ્રને લંબ, તરંગ અગ્રને લંબ અને તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી રેખા એટલે શું કહેવાય, કિરણ કહેવાય. તો આની અંદરથી જે ગોળાકાર તરંગ અગ્રો ઉત્સર્જિત થાય એને હું કિરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકું છું. કિરણો રૂપે દર્શાવવાનો હેતુ એ જ છે ભાઈ કે આપણે ભૂમિતિ જે છે એ સરળતાથી લઈ શકીએ. હવે જરા જુઓ કે અહીંયા આગળ મુખ્ય કેન્દ્ર પર આપણો સોર્સ હતો તો એની અંદરથી જે તરંગો અહીંયા આગળ સંપાત થાય એ આની અંદરથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષની કેવા થઈ જશે, સમાંતર. મુખ્ય અક્ષની કેવા થઈ જશે, સમાંતર થઈ જશે, બરોબર. સપોઝ જે બિંદુ આગળ અહીંયા સંપાત થાય સ્લિટ પરના એને આપણે નામ આપી દઈએ L, M અને આ જે બિંદુ છે એને નામ આપીએ N, બરોબર. ઓકે, તો પહેલા આટલી વસ્તુ ક્લિયર. અહીંયા આગળ ઉદ્ગમ જે છે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલો છે તો એની અંદરથી ગોળાકાર ગૌણ તરંગ અગ્રો ઉત્સર્જિત થયા છે જે બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને કેવા થઈ જાય છે, સમાંતર અને સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય છે. જરા ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ સ્લિટ પર જે તરંગ અગ્રો આપાત થાય છે એ કેવા છે, તો સમતલ તરંગ અગ્રો છે. તો જરા કહી શકશો અહીંયા કયું વિવર્તન હતું, ફ્રેનલ વિવર્તન. ફ્રેનલ વિવર્તનની અંદર તરંગ અગ્રો કેવા સંપાત થાય, તો ગોળાકાર તરંગ અગ્રો જો સ્લિટ પર સંપાત થાય તો એ કયું છે, ફ્રેનલ વિવર્તન. અને જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય તો એ ફ્રોનહોફર વિવર્તન થઈ જાય. આપણે ફ્રેનલ વિવર્તનને ફ્રોનહોફર વિવર્તનમાં કઈ રીતે કન્વર્ટ કર્યું, તો વચ્ચે શું મૂકી દીધો, બહિર્ગોળ લેન્સ. અહીંયા ગોળાકાર તરંગ અગ્રો હતા આ રીતે, બરોબર. એને મેં સમતલ તરંગ અગ્રોમાં કન્વર્ટ કરવા માટે વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. તો ફ્રેનલ વિવર્તનનું શેમાં કન્વર્ટ થઈ ગયું, ફ્રોનહોફર વિવર્તનની અંદર. અને આપણે એની જ જરૂર છે, સ્લિટ પર આપણે સમતલ તરંગ અગ્રો આપાત કરવાના છે. ઓકે, હવે જરા જુઓ લખવાનું કઈ રીતે ખ્યાલ આવી ગયો. ફરીથી કહી દઉં કે શું લખવાનું કે ધારો કે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર એક રંગી પ્રકાશનું ઉદ્ગમ મૂકેલું છે જેની અંદરથી નીકળતા ગોળાકાર તરંગ અગ્રો બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે અને સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય છે. સ્લિટ પર જ્યારે સમતલ તરંગ અગ્ર આપાત થાય એટલે તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. કયા સિદ્ધાંત અનુસાર, હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર, બરોબર. કે સ્લિટ પર જ્યારે સમતલ તરંગ અગ્ર આપાત થાય ત્યારે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ઓકે, આટલી વસ્તુ લખવાની. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ જે સ્લિટ છે
બરોબર. ત્યાંથી ડી જેટલા અંતરે એક પડદો મૂકવાનો છે. વચ્ચે આપણે એક બહિર્ગોળ લેન્સ મૂકીશું કે જેથી આ પ્રકાશના જે કિરણો છે એને આપણે કેન્દ્રિત કરી શકીએ. અહીંયા જે બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે એના બિલકુલ ફોકલ પોઈન્ટ ઉપર એટલે કે મુખ્ય કેન્દ્ર પર આપણે પડદો મૂકવાનો રહેશે. અહીંયા આપણે વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દઈશું આ રીતના. બરોબર, જેથી આપણે પ્રકાશના કિરણોને શું કરીએ કેન્દ્રિત કરી શકીએ. તો જરા જુઓ, જે સમતલ તરંગ અગ્રો આગળ વધી અને બહિર્ગોળ લેન્સ પર સંપાત થાય એ કંઈક આ રીતે હશે. બરોબર, એ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને કંઈક આ રીતે આ બિંદુ પાસે કેન્દ્રિત થતા હશે. હવે અહીંયા આગળ સી બિંદુ પાસે આ જે બિંદુ છે એને નામ આપીએ સી બિંદુ. સી બિંદુ પાસે કયા પ્રકારનું વ્યતિકરણ થશે? કારણ કે અહીંયા જુઓ, અહીંયા સુધી જ વિવર્તન છે, અહીંયા સુધી વિવર્તન છે, પરંતુ અહીંયા આગળ શું થાય છે? તરંગ અગ્રોના સંપાતીકરણથી નિપજતી અસર બનશે અને એને શું કહીએ છીએ આપણે? વ્યતિકરણ. તો અહીંયા આગળ સહાયક વ્યતિકરણ રચાશે કે પછી વિનાશક વ્યતિકરણ? એટલે કે અહીંયા આગળ પ્રકાશિત શલાકા મળશે કે પછી અપ્રકાશિત શલાકા મળશે, એ વસ્તુ આપણે જોવાની છે. અહીંયા સુધી વિવર્તન છે, અહીંયાથી આગળ પાછું શું થઈ ગયું? વ્યતિકરણ થઈ ગયું. કારણ કે અહીંયા આગળ તરંગો સંપાતીકરણ અનુભવે છે, તો અહીંયા આગળ વ્યતિકરણ હશે. એટલે કે અહીંયા આગળ પ્રકાશિત શલાકા મળશે કે પછી અપ્રકાશિત શલાકા, એ વસ્તુ આપણે જોવાની રહેશે. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે એ વસ્તુ નોટ કરવાની છે કે ધારો કે અહીંયા આગળ બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે ln, એના બરાબર આપણે વિચારી લઈએ એ જેટલું છે આ અંતર. ધારો કે બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે? ln બરાબર a. ધારો કે ln બરાબર શું છે? a છે. બરોબર. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા આગળ આ જે mc કિરણ છે એને m બિંદુ સાથે બનાવેલો ખૂણો કહેવો હોય તો θ બરાબર કેટલો કહેવાય? 0, કારણ કે બિલકુલ સીધી રેખામાં છે. બરોબર. તો અહીંયા આગળ mc એ m બિંદુ સાથે બનાવેલ ખૂણો θ બરાબર કેટલો છે? 0 ડિગ્રી. બિલકુલ સીધી રેખામાં θ બરાબર 0. અહીંયા આગળ જે પથ તફાવત છે, આ કિરણોનો જે પથ તફાવત છે, પથ તફાવત કેટલો હશે? તમને તો જોઈને એવું લાગે કે સાહેબ આને આ કિરણને ઓછું અંતર કાપવું પડે, આને વધારે અંતર કાપવું પડશે, આને પણ વધારે અંતર કાપવું પડશે. એવું લાગે ને ભાઈ? સાહેબ આને વધારે અંતર કાપવું પડે, આને પણ વધારે, આને ઓછું અંતર કાપવું પડશે. એટલે આ લેટ પડશે, સોરી આ પહેલા પહોંચી જશે અને આ લેટ પડશે. કારણ કે આને અંતર ઓછું કાપવાનું એટલે ઝડપી પહોંચી જાય, આ લેટ પહોંચશે. એવું થશે ના, અહીંયા ભૂલ થાય છે. અહીંયા એવું નહીં થાય. આ ત્રણેય કિરણો જે છે એ એક સાથે સી બિંદુ પર સંપાત થશે. તમે કહેશો સાહેબ એવું તમે કઈ રીતે કહી શકો? સિમ્પલ આઈડિયા ભાઈ. અહીંયા આગળ જુઓ કે આ બંને જે કિરણો છે, આ કિરણ અને આ કિરણ, આ બંને કિરણોને ભલે વધારે અંતર કાપવાનું હોય, આ બંને જે કિરણો છે એને ભલે વધારે અંતર કાપવાનું હોય, પરંતુ મેક્સિમમ અંતર ક્યાં કાપવાનું છે? તો હવામાં કાપવાનું છે. અને હવામાં પ્રકાશનો વેગ વધુ હોય એટલે ફટાફટ પહોંચી જશે. પરંતુ આ જે કિરણ છે એને વધારે અંતર, આ બંને કરતો વધારે અંતર ક્યાં કાપવાનું છે? તો લેન્સની અંદર, એટલે કે કાચની અંદર. અને કાચની અંદર પ્રકાશનો વેગ ઘટી જાય. એટલે કે ટૂંકમાં તમે એવું સમજી શકો કે આ બંને કિરણો જે છે ઉપર અને નીચેનું, એને હાઈવે પર ગતિ કરવાની છે એટલે ફટાફટ જશે. અને આને ખરબચડા રસ્તા પર ગતિ કરવાની છે, ભલે અંતર ઓછું છે, અંતર ઓછું કાપવાનું, પરંતુ ખરબચડા રસ્તા પર કાપવાનું છે એટલે એનો વેગ ઓછો હશે. તો ઓલ ઓવર આ ત્રણેય કિરણો એક સાથે સી બિંદુ પર સંપાત થશે, જેથી ત્રણેય કિરણો વચ્ચેનો જે પથ તફાવત છે એ પથ તફાવત કેટલો થાય છે? શૂન્ય થાય છે. પથ તફાવત કેવો થાય છે? તો શૂન્ય થાય છે. અને સી બિંદુ પાસે આપણને કઈ શલાકા મળશે? તો પ્રકાશિત શલાકા મળશે. એવું કઈ રીતે કહી શકો સાહેબ? અહીંયા સહાયક વ્યતિકરણ હશે. સહાયક વ્યતિકરણ યાદ કરો કે સહાયક વ્યતિકરણ ક્યારે રચાય? જ્યારે પથ તફાવત કેટલો હોય? 0. પથ તફાવત કેટલો હોય? 0 હોય. તો એ સ્થિતિની અંદર અહીંયા આગળ કઈ વ્યતિકરણ રચાય છે? તો સહાયક વ્યતિકરણ રચાય છે. મતલબ કે આ ઉપરના વિસ્તાર દ્વારા જો શૃંગ રચાતું હોય તો નીચેના વિસ્તાર દ્વારા પણ શૃંગ જ રચાશે. જો ઉપરના વિસ્તાર દ્વારા ગર્ત રચાય અને આના દ્વારા પણ ગર્ત રચાય
તો પણ સહાયક વ્યતિકરણ જ થાય, કારણ કે સહાયક વ્યતિકરણની વ્યાખ્યા યાદ કરો કે શૃંગ પર શૃંગ સંપાત થાય અથવા ગર્ત પર ગર્ત સંપાત થાય તો સહાયક વ્યતિકરણ રચાય અને શલાકા કઈ મળશે તો પ્રકાશિત શલાકા મળે છે, જેને આપણે નામ આપીશું મધ્યસ્થ અધિકતમ. શું નામ આપીશું? મધ્યસ્થ અધિકતમ નામ આપીશું. બરોબર. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સી બિંદુ પાસે કેવી શલાકા મળે છે તો પ્રકાશિત શલાકા મળે છે, કારણ કે પથ તફાવત 0 છે, સહાયક વ્યતિકરણ એટલે પ્રકાશિત શલાકા મળશે. બરોબર. જેને શું કહેવામાં આવે છે તો મધ્યસ્થ અધિકતમ કહે છે. કેમ અલગ નામ આપ્યું ભાઈ? મધ્યસ્થ અધિકતમ કહે છે કારણ કે અહીંયા આગળ જે શલાકા મળશે પ્રકાશિત એની તીવ્રતા મેક્સિમમ હશે, એટલા માટે એને શું કહેવામાં આવે છે મધ્યસ્થ અધિકતમ કહે છે. ખ્યાલ આવ્યો? આની અંદર સહાયક વ્યતિકરણની અંદર જો તમને યાદ હોય તો એના માટે પથ તફાવત જે હતો સહાયક વ્યતિકરણ યાદ કરો, એના માટે પથ તફાવત કેટલો n લેમ્ડા. પથ તફાવત કેટલો હતો n લેમ્ડા. કયા વ્યતિકરણ માટે? સહાયક વ્યતિકરણ માટે. જો n બરાબર 0 લખીએ તો પથ તફાવત કેટલો 0. જો પથ તફાવત 0 થઈ જાય તો વ્યતિકરણ કયું હોય? સહાયક. મતલબ કે અહીંયા શલાકા કઈ હશે? પ્રકાશિત. પ્રકાશિત શલાકા હોય એનો મતલબ કે આ ઉપરના વિસ્તાર દ્વારા શૃંગ રચાય તો નીચેના વિસ્તાર દ્વારા પણ શું રચાશે? શૃંગ. જો ઉપરના દ્વારા ગર્ત રચાય તો નીચેના દ્વારા પણ ગર્ત જ રચાય અને અહીંયા પ્રકાશિત શલાકા મળશે, જેને આપણે શું નામ આપીએ છીએ? મધ્યસ્થ અધિકતમ નામ આપીએ છીએ. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ. આની અંદર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે આપણે આનાથી આગળ થોડીક વાત કરીએ. તો આપણે મધ્યસ્થ અધિકતમ મેળવ્યો. હવે બીજા ન્યૂનતમો અને ગૌણ અધિકતમો કઈ રીતે મેળવી શકાય, એટલે કે બીજી જે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ છે એ કઈ રીતે મેળવી શકાય, તો એના માટે જરા જોજો. તો એના માટે આપણે શું કરીશું કે અહીંયા આગળ આપણે આ જે લેન્સ છે એને થોડોક વક્ર બનાવીએ, એટલે કે થોડોક દોઢો કરીએ તો સ્થિતિ કંઈક આવી થઈ જશે. જરા જોજો. આપણે લેન્સને શું કરીએ? થોડોક આ રીતનો દોઢો કરી દઈએ. બરોબર. અહીંયા આગળ જ્યારે સમતલ તરંગ અગ્ર આ સ્લિટ પર સંપાત થાય તો તરંગ અગ્ર પરનો દરેક કણ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ અગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો એની અંદરથી ઘણા બધા તરંગો નીકળતા હશે, આમ 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 ગમે તેટલા. બરોબર છે. એમાંથી કેટલાક તરંગો આપણે વિચારીએ તો એક તરંગ આમ જતું આપણે વિચારીએ. બરોબર. અહીંયાથી એ તરંગ છે આમ જતું વિચારીએ અને અહીંયાથી એક તરંગ આમ જતું. લેન્સ આપણે થોડોક આમ દોઢો કરેલો છે, દેખાય છે ને? તૂટક રેખા વળી. બરોબર. તો અહીંયાથી લેન્સની અંદર વક્રીભવન પામ્યા બાદ સપોઝ આ તરંગો અહીંયા આગળ કેન્દ્રિત થાય છે P1 બિંદુ પાસે. તો હવે P1 બિંદુ પાસે પ્રકાશિત શલાકા મળશે કે પછી અપ્રકાશિત શલાકા મળશે એ આપણે જોવાનું છે. તો એના માટે આપણે શું વિચારી શકીએ જરા જોજો. તો અહીંયા આગળ પ્રકાશિત શલાકા હશે કે પછી અપ્રકાશિત એ જાણવું હોય તો એના માટે પદ તફાવત જાણવો પડે. હવે પદ તફાવત કઈ રીતે મળશે જરા જો. અહીંયા આગળ મારું સ્ટેટમેન્ટ સાંભળજો. આપણે લેન્સને એટલો જ દોઢો કર્યો છે કે જેથી આનો જે પદ તફાવત છે એ કેટલો થાય તો λ/2 જેટલો થાય. કઈ રીતે જરા જુઓ. સમજી લો કે અહીંયા આગળ પદ તફાવત શોધવો હોય આપણે આ તરંગો વચ્ચેનો, તો અહીંયાથી આપણે એક લંબ દોરીએ આ રીતનો. આ લંબ દોરાઈ ગયો. બરોબર છે. આ લંબ દોર્યો. આ જે બિંદુ હોય એને નામ આપીએ Q બિંદુ. બરોબર. અહીંયા આગળ જે આ MC છે જે મધ્યસ્થ અધિકતમ મળે છે એને આ કિરણો સાથે બનાવેલો ખૂણો કેવો હતો? આ ખૂણો થીટા થશે, આ પણ ખૂણો થીટા થશે અને આ પણ ખૂણો કેટલો થશે? થીટા થશે. આ જે NQ દેખાય છે ને, આપણે લંબ દોરીએ 3 કિરણો હોય. બરોબર છે. 1 2 અને આ 3. તો આપણે આ કિરણો વચ્ચેનો પદ તફાવત શોધવો હોય તો અહીંયાથી આ લંબ દોર્યો. તો આ જે NQ મળે છે એ NQ એ આપણો શું થઈ જાય? પદ તફાવત થઈ જશે. શું થઈ જશે? પદ તફાવત. એના ઉપર ડિપેન્ડ રહેશે કે ભાઈ અહીંયા આગળ ન્યૂનતમ મળશે કે પછી અધિકતમ મળશે, એટલે કે અપ્રકાશિત શલાકા મળશે કે પછી પ્રકાશિત શલાકા મળશે. ઓકે. તો અહીંયા આગળ આપણે આ લેન્સને એ રીતે જ દોઢો કરીએ છીએ જેથી
અહીંયા આગળ પદ તફાવત જે છે આના કરતો અહીંયા આગળ પદ તફાવત કેટલો થાય λ/2 જેટલો થાય. અડધું ચક્ર આવ્યું મતલબ કેટલો λ/2. અને અહીંયા આગળ જે nq છે એ પદ તફાવત કેટલો થાય તો લેમ્બડા જેટલો થાય. શું કહ્યું મેં અહીંયા પદ તફાવત 0. આ તરંગ માટે વાત કરીએ તો પદ તફાવત કેટલો થાય λ/2 ને અહીંયા આગળ કેટલો થાય તો લેમ્બડા જેટલો થાય. તો થશે શું હવે જરા વિચારીને મને કહેજો. ભાઈ આખું તરંગ હોય બરોબર તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે શું કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. બિલકુલ કહેવાય સાહેબ. તો તમે કહી શકશો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય λ/2. અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ કેટલું થાય λ/2 જેટલું થાય. બરોબર છે. તો અહીંયા આગળ જરા ધ્યાનથી આકૃતિમાં જોજો કે અહીંયા આગળ જે તરંગ આપાત થાય એનો પદ તફાવત 0 કારણ કે પહેલું તરંગ છે. એના કરતો આ જે તરંગ છે એની વચ્ચેનો પદ તફાવત કેટલો થાય છે λ/2. બરોબર. હવે તમે એવું કઈ રીતે નક્કી કરી શકો તો આપણે આ લેસને એટલો જ વક્ર કરવાનો છે જેથી આના કરતાનો પદ તફાવત કેટલો થાય λ/2 જેટલો થાય. બરોબર છે. હવે એ કઈ રીતે શક્ય આ કોઈ રોકેટ સાયન્સ નથી ભાઈ. એક સિમ્પલ વસ્તુ કહું કે સમજી લો કે અહીંયા જે આ તરંગ અગ્ર આપાત થઈ રહ્યું છે એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર છે 2 × 10⁻7 મીટર સપોઝ. બરોબર. તો અહીંયા આગળ આપણે આ લેસને એટલો જ વક્ર કરવાનો કે જેથી અહીંયા આગળ તરંગ લંબાઈ કેટલી થઈ જાય અડધી થઈ જાય. એટલે કેટલી થાય 1 × 10⁻7 મીટર અડધી થઈ ગઈ. અને અહીંયા પાછી કેટલી થઈ જાય 2 × 10⁻7 મીટર લેમ્બડા જેટલી. એટલે ખ્યાલ આવ્યો આની અંદર એ બહુ વિશેષ નથી એની અંદર એટલો જ આપણે આને દોઢું કરવા એક માઇનર દોઢું થશે ભાઈ વધારે નહીં થાય. આ તો વધારે દેખાય છે પરંતુ એક સામાન્ય થશે. ઓકે. હવે જરા જુઓ કે આ તરંગ અને આ તરંગ આ બે તરંગો જુઓ એ બંને વચ્ચેનો પદ તફાવત કેટલો તો સાહેબ આ તો સંપાત થાય છે અહીંયા એટલે અહીંયા તો કઈ ના હોય. એના કરતો અહીંયા આગળ પદ તફાવત કેટલો થાય λ/2. તો કો તો આ વિભાગ દ્વારા શૃંગ રચાતું હશે કે તો ગર્ત રચાતું હશે. કઈ રીતે જરા જુઓ આના કરતો આનો પદ તફાવત કેટલો λ/2. બરોબર છે. એટલે ક્યાં તો શૃંગ રચાય ક્યાં તો પછી શું રચાતું હશે ગર્ત. સપોઝ આપણે ધારી લઈએ શૃંગ રચાય છે તો આ વિસ્તાર જે છે એના દ્વારા અહીંયા આગળ શૃંગ રચાતું હોય આટલા વિસ્તાર દ્વારા. તો આટલા વિસ્તાર દ્વારા શું રચાશે અહીંયા λ/2. આ λ/2 આ લેમ્બડા. તો આ બંને વચ્ચેનો પદ તફાવત કેટલો થયો λ - λ/2 એટલે કેટલો થાય λ/2. તો આ વિસ્તાર દ્વારા શું રચાશે ગર્ત રચાશે. સમજો છો. આના કરતો આ તરંગ જે છે એનો પદ તફાવત λ/2 થયો તો આના દ્વારા સપોઝ શૃંગ રચાયું. તો આ બંને વચ્ચેનો પણ પદ તફાવત કેટલો છે λ/2 જ છે. જુઓ આ લેમ્બડા આ λ/2 તો λ - λ/2 એટલે કેટલા થયો λ/2. તો આના દ્વારા શું રચાય ગર્ત રચાય. ટૂંકમાં ઉપરના વિભાગ દ્વારા જો શૃંગ રચાય તો નીચેના વિભાગ દ્વારા શું રચાશે ગર્ત રચાશે. ઉપરના વિભાગ દ્વારા શૃંગ રચાય તો નીચેના વિભાગ દ્વારા ગર્ત રચાય. તો પરિણામી અહીંયા આગળ કેવી શલાકા મળશે અપ્રકાશિત શલાકા મળશે એટલે કે ન્યૂનતમ મળશે કારણ કે ઉપરના દ્વારા શૃંગ નીચેના દ્વારા ગર્ત એકબીજાની અસર નાબૂદ કરી દેશે. ઓકે. તો અહીંયા આગળ અપ્રકાશિત શલાકા મળશે એવું આપણને ખ્યાલ આવે. ઉપરના દ્વારા શૃંગ નીચેના દ્વારા ગર્ત. કોના ઉપરથી જોયું પદ તફાવત દ્વારા. ઓકે. આ તો વાત થઈ આર્ગ્યુમેન્ટની. હવે બીજી રીતે સમજીએ મેથેમેટિકલ સ્ટેપ જે એનસીઈઆરટી ની અંદર બતાવેલા છે એ જરા જુઓ. તો પદ તફાવત આપણે અહીંયા શોધીએ તો અહીંયા એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ LNQ પરથી કયો ત્રિકોણ છે ત્રિકોણ LNQ. બરોબર છે. અહીંયા આગળ બનતો ખૂણો આપણે કહી દઈએ સપોઝ થીટા. બરોબર. હવે જરા જુઓ તો ત્રિકોણ LNQ ની અંદર કાટકોણ ત્રિકોણ છે ભૈયા છે સાહેબ અહીંયા આગળ 90 ડિગ્રી એંગલ. તો sin થીટા બરાબર શું થશે ભાઈ sin થીટા બરાબર સામેની બાજુ એટલે NQ સામેની બાજુ NQ ભાગ્યા કર્ણ. કર્ણ કયો થશે ln. sin થીટા બરાબર સામેની બાજુ NQ ભાગ્યા કર્ણ શું થાય ln. તો sin થીટા બરાબર ચલો NQ જે આપણે શોધવાના છે જે આપણો પદ તફાવત છે ભાગ્યા કર્ણ. કર્ણની લંબાઈ આપણે કઈ હતી ભાઈ કેટલી આ અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે એ જેટલું. જે સ્લિટની શું છે પહોળાઈ એટલે ln બરાબર કેટલા a. તો પદ તફાવત NQ બરાબર શું થઈ જશે a sin થીટા. તમે a વિચારી શકો અથવા d પણ વિચારી શકો કોઈ પ્રોબ્લેમ નહીં. પદ તફાવત d * sin થીટા લખો અથવા a * sin થીટા. આ જે છે આપણું શું છે પદ તફાવત આકૃતિ પરથી. બરોબર છે.
હવે અહીંયા આગળ આપણે એ જોવાનું છે કે અહીંયા આગળ શું રચાશે, ન્યૂનતમ રચાશે કે પછી અધિકતમ રચાશે. તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે ન્યૂનતમ સ્થાનો માટે, ન્યૂનતમ સ્થાનો માટે, ન્યૂનતમ સ્થાનો એટલે કે અહીંયા આગળ સલાગાઓ કઈ મળશે ભાઈ, અપ્રકાશિત. પરંતુ તો સાહેબ સીધે સીધું અપ્રકાશિત સલાકા ના લખાય, ન્યૂનતમ શું કરવા લખ્યું એનું રીઝન કે અહીંયા આગળ અપ્રકાશિત સલાકા સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય અને પ્રકાશિત સલાકા સંપૂર્ણ પ્રકાશિત નહીં હોય. એટલે કે અપ્રકાશિત હોય ને તો ત્યાં આગળ થોડી ઘણી તીવ્રતા તો હશે, થોડો ઘણો પ્રકાશ હશે, એટલા માટે એને ન્યૂનતમ સ્થાનો કહેલા છે. શું કહેલા છે? ન્યૂનતમ સ્થાનો. હવે અહીંયા જુઓ કે જે પદ તફાવત છે, જે પદ તફાવત છે nq, એ nq બરાબર સપોઝ આપણે વિચારી લઈએ કે લેમ્ડા જેટલો હોય. પદ તફાવત કેટલો હોય? લેમ્ડા જેટલો. બરોબર છે? જે અહીંયા આગળ છે જુઓ, આના કરતા આનો પદ તફાવત કેટલો છે? લેમ્ડા જેટલો. તો આપણે એવું વિચારી શકીએ કે જો nq બરાબર લેમ્ડા હોય તો જો nq બરાબર લેમ્ડા હોય તો આ સૂત્ર શું થાય? nq ની જગ્યાએ લેમ્ડા લખો તો લેમ્ડા બરાબર a ઇન્ટુ શું થઈ જાય? sin θ1. લેમ્ડા બરાબર શું થયું? a ઇન્ટુ sin θ1. આ જે શરત થઈ ને, આ જે શરત છે એ પ્રથમ ન્યૂનતમ માટેની શરત છે. કોના માટેની? તો પ્રથમ ન્યૂનતમ માટેની શું છે? આ શરત છે. બરોબર છે? સપોઝ આપણે એવું વિચારીએ કે જો nq બરાબર પદ તફાવત 2 લેમ્ડા હોય તો શું થાય? આ જે પદ તફાવત છે nq એ લેમ્ડા ની જગ્યાએ શું થાય? 2 લેમ્ડા. તો સ્થિતિ શું બનશે? ચલો nq બરાબર લખો 2 લેમ્ડા, તો 2 લેમ્ડા બરાબર a into sin θ2 થઈ જાય. તો આ જે સૂત્ર બને, આ જે શરત બને એ કોના માટેની થશે? તો દ્વિતીય ન્યૂનતમ માટેની શરત છે. આ કોના માટેની? દ્વિતીય ન્યૂનતમ માટેની શરત છે. બરોબર? એ રીતે તમે આગળ વધતા જશો, nq બરાબર 3 લેમ્ડા, 4 લેમ્ડા, 5 લેમ્ડા, 7 લેમ્ડા, એમ n લેમ્ડા સુધી વિચારી શકાય. જો પદ તફાવત nq બરાબર n લેમ્ડા હોય તો nq બરાબર આપણે લખો n લેમ્ડા, તો nq બરાબર લખી n લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ sin θ શું થઈ જાય? n થઈ જશે. બરોબર? n લેમ્ડા બરાબર શું થાય? a ઇન્ટુ sin θ n. અહીંયા આગળ એ વસ્તુ ધ્યાન રાખવાની કે n બરાબર શરૂઆત કેટલી થશે? એવું લખીએ કે જો n બરાબર 1 2 3 4 એમ અનંત સુધી લઈ શકાય. એ ધ્યાન રાખવાનું કે n does not equal to 0. અહીંયા n બરાબર 0 હશે નહીં. કારણ શું? કારણ કે n બરાબર 0 માટે તમને શું મળશે? મધ્યસ્થ અધિકતમ મળશે. બરોબર છે? n બરાબર 0 માટે આપણને શું મળે છે? તો મધ્યસ્થ અધિકતમ મળે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા n બરાબર શરૂઆત કેવી કરવાની? તો 1 2 3 4 એમ શરૂઆત કરવાની છે. ઓકે? અહીંયા આગળ એ વસ્તુ ધ્યાન રાખવાની કે sin θn બરાબર શું લખી શકાય? θn લખી શકાય. sin θn બરાબર શું લખાય? θn. કેમ ભાઈ? કારણ કે ખૂણો અત્યંત કેવો છે? નાનો. ખૂણો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે વિધેય જે છે એને શું કરી શકીએ? અવગણી શકીએ. તો અહીંયા આગળ શું થશે? જો આ જે સમીકરણ છે એને આપો સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 પરથી જો લખવું હોય અહીંયાથી આ તરફ લખજો. તો સમીકરણ 1 પરથી જો લખવું હોય તો n લેમ્ડા બરાબર a ઇન્ટુ શું થઈ જાય? θn. a ઇન્ટુ શું થઈ જાય? θn. કારણ કે ખૂણો અત્યંત નાનો છે એટલે sin વિધેય અવગણીએ તો θn બરાબર શું થઈ જાય? n લેમ્ડા આપણ શું થઈ જશે? a થઈ જશે. n લેમ્ડા આપણ શું થઈ ગયું? a. જે સમીકરણ નંબર 2 થઈ ગયું. આ જે છે એ શું દર્શાવે છે? તો ન્યૂનતમના દિશા દર્શાવે છે. ન્યૂનતમની શું દર્શાવે છે? દિશા. મતલબ કે P1 બિંદુ પાસે આપણને કઈ સલાકા મળશે? તો અપ્રકાશિત સલાકા મળશે. એટલે કે અહીંયા આગળ આપણને પ્રથમ ન્યૂનતમ મળશે. કારણ કે અહીંયા આગળ આપણે પદ તફાવત કેટલો લીધેલો છે? લેમ્ડા. તો
તો nq બરાબર લેમ્ડા લખીએ તો લેમ્ડા બરાબર a sin θ1, તો ત્યાં આગળ આપણને શું મળે છે? પ્રથમ ન્યૂનતમ. જો 2 લેમ્ડા હોય અહીંયા, લેમ્ડા ની જગ્યાએ 2 લેમ્ડા થઈ જાય પદ તફાવત, તો શું મળે? દ્વિતીય ન્યૂનતમ. જો 3 લેમ્ડા થાય તો તૃતીય ન્યૂનતમ. જો 4 લેમ્ડા થાય તો ચતુર્થ ન્યૂનતમ. એમ આગળ મળતા જશે. બરોબર છે? ન્યૂનતમ એટલે કે કેવી શલાકા હશે? અપ્રકાશિત શલાકા. કેવી શલાકા હશે? અપ્રકાશિત શલાકા. પરંતુ એ ધ્યાન રાખવાનું કે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હશે નહીં. ખ્યાલ આવ્યો આની અંદર? આટલી વસ્તુ આની અંદર ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો જો ઓલ ઓવર તમારા માટે બહુ સિમ્પલ છે. અહીંયા આગળ અપ્રકાશિત શલાકા એટલે કે જે પ્રથમ ન્યૂનતમ છે અથવા તો ન્યૂનતમ જે સ્થાનો છે એના માટેની શરત તમને એવી મળે છે કે પદ તફાવત જે છે એ sin θ એ કેટલો મળવો જોઈએ? n લેમ્ડા જેટલો મળવો જોઈએ. પદ તફાવત કેટલો મળવો જોઈએ? n લેમ્ડા. તો એ સ્થિતિની અંદર તમને અહીંયા આગળ ન્યૂનતમો મળી જશે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ સૂત્ર તમારે મેઈન ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ધ્યાન રાખવાનું કે ન્યૂનતમ સ્થાનો મેળવવા માટે પદ તફાવત જે છે એ sin θ એ કેટલો થવો જોઈએ? n લેમ્ડા જેટલો. ઓકે, પરફેક્ટ. ચલો આટલી વસ્તુ નોટ કરો. આટલી વસ્તુ નોટ કરો. ઓકે, આ વસ્તુ જરા એડ કરજો ભાઈ કે જો nq બરાબર n લેમ્ડા લઈએ, જે રીતે nq બરાબર લેમ્ડા હોય તો પ્રથમ ન્યૂનતમ, nq બરાબર 2 લેમ્ડા હોય તો દ્વિતીય ન્યૂનતમ, એ રીતે nq બરાબર આપણે આગળ વધતા વધતા n લેમ્ડા આવીએ તો n લેમ્ડા બરાબર a sin θ n. આ કોના માટેની શરત થઈ જાય? તો n માં ન્યૂનતમ માટેની શરત. n માં ન્યૂનતમ માટેની શરત એવું લખજો. બરોબર છે? આ થોડું ધ્યાન રાખજો. નોટ કરી લો. હવે નોટ કરી લો. ઓકે, હવે આપણે ગૌણ અધિકતમ સ્થાનો માટે શું વિચારી શકીએ જરા ધ્યાન રાખજો. તો હવે ગૌણ અધિકતમ સ્થાનો માટે ભાઈ આપણે ન્યૂનતમ અને અધિકતમ માટે જે આકૃતિઓ દોરી એ તમારા NCERT ની અંદર દેખાશે નહીં, એટલે જરા ધ્યાન રાખજો. સમજવા માટે જરૂરી છે. ચલો હવે ગૌણ અધિકતમ સ્થાનો માટે આપણે શું વિચારી શકીએ? તો અહીંયા આપણે જે સ્પ્લિટ વિચારીએ છીએ એ આ રીતની વિચારીએ. બરોબર? આ રીતની. હવે સ્પ્લિટને આપણે 3 વિભાગમાં વહેંચાયેલી વિચારીશું. તો કંઈક આ રીતની સ્થિતિ થશે. આ રીતે. બરોબર છે? આ રીતે સમતલ તરંગ અગ્ર આ સ્લિટ પર આપાત થઈ રહ્યું છે. આને L નામ આપીએ, આને n નામ આપીએ, આને x અને આને y નામ આપીએ. સ્લિટ પર જે આપાત થાય છે આખું અંતર જે છે a છે. બરોબર? તો આ અંતર કેટલું થાય? આખું અંતર a જેટલું. તો આ અંતર કેટલું થઈ જાય? તો a/3. આ અંતર પણ કેટલું થઈ જાય? a/3. આ અંતર પણ કેટલું થઈ જશે? a/3. બરોબર છે? અને આ જે તરંગ અગ્ર છે એ કેવું તરંગ અગ્ર આપાત થઈ રહ્યું છે? તો સમતલ તરંગ અગ્ર. આગળ તમારે ઉદ્ગમની વિચારવું હોય તો વિચારી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઉદ્ગમ એની અંદરથી નીકળતા તરંગો લેન્સ પર સંપાત થાય અને ત્યાંથી જે બહાર નીકળે એ કેવા વિચારવાના? તો સમતલ તરંગ અગ્રો. ઓકે, એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં. હવે જરા જુઓ, હવે આપણે સ્લિટને 3 વિભાગમાં વહેંચાયેલી વિચારીએ તો શું થશે? આપણે અહીંયા આગળ એક પડદો મૂકેલો છે અહીંયા આગળ. હવે જરા જોજો. તો હવે આપણે શું કરીશું? તો લેન્સને હજી થોડોક આપણે વક્ર કરીએ, હજી થોડોક દોઢો કરીએ. તો શું થશે? જરા જુઓ. સમજી લો કે આપણે લેન્સને થોડોક હજી દોઢો કરીએ આ રીતે. આ રીતે. બરોબર છે? તો શું થશે? તો આની અંદરથી નીકળતા જે તરંગો છે એ આ રીતે અહીંયા આગળ સંપાત થશે. બરોબર છે? અહીંયાથી વક્રીભવન પામી અને અહીંયા આગળ કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થશે. અહીંયા આગળ જે બિંદુ છે એને નામ આપીએ P2. આપણને એ તો ખ્યાલ આવી ગયો કે C બિંદુ પાસે આપણને શું મળ્યું? C બિંદુ પાસે અહીંયા આગળ આપણને શું મળ્યું હતું? તો મધ્યસ્થ અધિકતમ મળ્યો હતો ને. P1 બિંદુ પાસે આપણને શું મળ્યું? તો પ્રથમ ન્યૂનતમ મળ્યું. હવે P2 બિંદુ પાસે જો સંપાત થાય, આપણે લેન્સને હજી થોડો વક્ર કર્યો છે, તો P2 બિંદુ પાસે આપણને પ્રકાશિત શલાકા મળશે કે અપ્રકાશિત? એટલે કે અધિકતમ મળશે કે ફરીથી ન્યૂનતમ? એ વસ્તુ આપણે જોવાની છે. તો એના માટે પણ ફરીથી પદ તફાવત જ વિચારવાનું.
તો પદ તફાવત માટે શું કરવાનું? અહીંયાથી સાહેબ એક લંબ દોરી દેવાનું આ રીતે. આ તો આપણને ખબર છે કે a જેટલું છે. અહીંયાથી લંબ દોર્યો, અહીંયા આગળ ખૂણો 90 ડિગ્રી, તો અહીંયા આગળ q બિંદુ આવશે. તો આ જે nq આવશે એ nq આપણો શું થઈ જશે ભાઈ? પદ તફાવત. પેલાની જેમ જ કોઈ ચેન્જીસ નથી. પરંતુ અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે આપણે એ રીતે લેન્સને વક્ર કરવાનું છે કે જેથી અહીંયા આગળ આના કરતો અહીંયા આગળ પદ તફાવત કેટલો થાય? λ/2 થાય. અહીંયા કેટલો થાય? λ/2. અહીંયા આગળ પદ તફાવત કેટલો થઈ જાય? લેમ્બડા થઈ જાય. તો અહીંયા આગળ કેટલો થશે વિચારી શકશો? અહીંયા આગળ પદ તફાવત થઈ જશે 3λ/2. કઈ રીતે જરા જુઓ. અહીંયા આગળ પદ તફાવત 0, અહીંયા આગળ કેટલો થયો? λ/2. આ રીતે જુઓ. અહીંયા આગળ કેટલો થયો? λ/2. અહીંયા આગળ બીજો λ/2 વધ્યો તો કેટલો થઈ ગયો? લેમ્બડા. અને અહીંયા આગળ ત્રીજો λ/2 વધશે તો શું થઈ જશે? જરા જુઓ. આ λ/2 અહીંયાથી અહીંયા સુધીનું પણ λ/2 ને અહીંયાથી અહીંયા સુધીનું λ/2 કેટલા થઈ જાય? 3λ/2 થઈ જાય. અહીંયા આ જે પદ તફાવત છે એ કેટલો થઈ જાય? 3λ/2. કોઈ કન્ફ્યુઝન નહીં? શું કહ્યું મેં? ખ્યાલ આવે ને? આપણે લેન્સને એ રીતે જ દોઢો કર્યો છે કે જેથી અહીંયા પદ તફાવત λ/2 થાય. બરોબર છે? અહીંયા આગળ પદ તફાવત આ λ/2 બીજો λ/2 વધે તો શું થઈ જાય? આ λ/2 બીજો λ/2 વધે તો શું થઈ જાય? લેમ્બડા થઈ જાય પદ તફાવત. જોયો? અને ત્રીજો λ/2 વધે તો આ અંતર કેટલું થઈ જાય? 3λ/2 થઈ જશે. ઓકે. હવે જરા જુઓ કે P2 બિંદુ પાસે પ્રકાશિત શલાકા મળશે કે અપ્રકાશિત શલાકા મળશે એ વસ્તુ આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે λ/2 જેટલો પદ તફાવત હોય તો ક્યાં તો શૃંગ રચાય, ક્યાં તો ગર્ત રચાય. સપોઝ આપણે શૃંગ વિચારીએ તો આટલા વિસ્તાર દ્વારા આના કરતો આનો પદ તફાવત કેટલો? આ λ/2 આ 0 એટલે પદ તફાવત કેટલો? λ/2. તો આના દ્વારા સપોઝ શૃંગ રચાય, આના દ્વારા શૃંગ રચાય. હવે આ બંને વચ્ચે પણ પદ તફાવત કેટલો? આ λ λ/2. તો λ - λ/2 એટલે λ/2. તો આના દ્વારા શું રચાશે? ગર્ત રચાશે. હવે આ બંને વચ્ચે પદ તફાવત કેટલો? તો 3λ/2 - λ. કરી જુઓ. 3λ/2 - λ કેટલા થાય? તો 3λ - 2λ/2 એટલે 3λ - 2λ એટલે λ/2. એટલે આ બંને વચ્ચે પણ પદ તફાવત કેટલો? λ/2. તો આના દ્વારા ફરીથી શું રચાય? શૃંગ રચાશે. એટલે આની અસર જે છે એ આ નાબૂદ કરી દેશે. એટલે આ બંને તો કેન્સલ થઈ ગયા, પરંતુ આના દ્વારા કંઈક ના કંઈક અહીંયા પ્રકાશની તીવ્રતા મળશે. એટલે કે અહીંયા આગળ પ્રકાશિત શલાકા મળશે. એટલે કે અહીંયા આગળ આપણને અધિકતમ મળશે. અને એ કયો અધિકતમ હશે? તો પ્રથમ અધિકતમ મળશે. અહીંયા આગળ કયો? તો પ્રથમ અધિકતમ મળશે. સમજો છો આખી વાત? આ બંને વચ્ચેનો પદ તફાવત λ/2. તો આના લીધે શૃંગ રચાય, આના લીધે શું રચાયું? ગર્ત રચાય. તો આ બંને તો એકબીજાની અસર નાબૂદ કરી. બરોબર છે? પરંતુ આ નીચેનો જે છે એનો પણ આ બંને વચ્ચેનો પદ તફાવત 3λ/2 - λ તો એ પણ કેટલો મળે છે ભાઈ? તો λ/2. તો એના દ્વારા ફરીથી શૃંગ રચાય અને એના લીધે અહીંયા આગળ કંઈક ના કંઈક પ્રકાશની તીવ્રતા મળશે. આ થઈ આર્ગ્યુમેન્ટની વાત. હવે આપણે એને મેથેમેટિકલી સમજીએ. તો મેથેમેટિકલી સમજવા માટે ફરીથી એના એ પ્રોસિજર જે ન્યૂનતમોની અંદર હતી એના એ જ. તો સૌપ્રથમ આ પદ તફાવત શોધવાનું. પદ તફાવત ઉપરથી ડિસાઈડ થશે કે ભાઈ અધિકતમ હશે કે ન્યૂનતમ. તો ચલો સૌપ્રથમ ત્રિકોણ LNQ પરથી પ્રોસિજર એના એ જ sin θ બરાબર શું થઈ જશે? અહીંયા આગળ બનતો ખૂણો થીટા. બરોબર? તો sin θ બરાબર સામેની બાજુ NQ ભાગ્યા કર્ણ કયો આવશે? ln. પ્રોસિજર એના એ જ ભાઈ, કોઈ ચેન્જીસ નહીં. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરોબર છે? તો sin θ બરાબર NQ જે આપણે શોધવાનો છે પદ તફાવત. NQ જે છે આપણો શું છે ભાઈ? પદ તફાવત. અહીંયા અલગથી લખું. NQ જે છે આપણો શું છે? પદ તફાવત. બરોબર? તો NQ ભાગ્યા ln. ln બરાબર શું થશે? a. તો NQ બરાબર a sin θ. જે આપણા પદ તફાવતનું સૂત્ર બન્યું, જે પેલામાં પણ બન્યું હતું સાહેબ, નવું કંઈ નથી. ઓકે. પરંતુ હવે અધિકતમના સ્થાનો આપણે મેળવવાના છે.
તો અધિકતમના સ્થાનો ક્યારે મળશે? તો અહીંયા આગળ પદ તફાવત કેટલો થયો ત્યારે આપણને અહીંયા અધિકતમ મળ્યો? તો સાહેબ અહીંયા પદ તફાવત 3λ/2 થયો. આના કરતો અહીંયા પદ તફાવત કેટલો થયો? 3λ/2 થયો ને ભૈયા. મેં તમને કહ્યું આ λ/2 આ લેમ્ડા તો આ કેટલો થાય? 3λ/2. તો અહીંયા આગળ આપણે લખીએ કે અધિકતમના સ્થાનો માટે અધિકતમના સ્થાનો માટે અધિકતમના સ્થાનો એટલે કે ભાઈ પ્રકાશિત શલાકાઓ માટે પરંતુ એ ધ્યાન રાખવાનું કે અહીંયા પ્રકાશિત શલાકા સંપૂર્ણ પ્રકાશિત હશે નહીં. સૌથી વધુ પ્રકાશિત કઈ હશે? મધ્યસ્થ અધિકતમ. એના સિવાયની બધી હસી પરંતુ મંદ હસી. બરોબર છે? તો એના માટે શું થશે જરા વિચારજો. તો ચલો સૌપ્રથમ જો પદ તફાવત જે nq છે એ nq બરાબર પદ તફાવત કેટલો હોય? તો 3λ/2 હોય તો શું થાય? તો ચલો nq બરાબર આપણે લખીએ અહીંયા આગળ સૂત્રમાં એપ્લાય કરવાના. nq ની જગ્યાએ 3λ/2 બરાબર શું થઈ જશે? a sin θ1 બરોબર? a sin θ1 તો શું થઈ જશે? a sin θ1 તો અહીંયા આગળ આપણને આ જે શરત મળી એ કોના માટે મળશે? તો પ્રથમ અધિકતમ માટેની શરત. કોના માટેની? તો પ્રથમ અધિકતમ માટેની શું છે આ શરત છે. બરોબર? એનાથી આગળ વધીએ તો જો nq બરાબર સપોઝ એનાથી આગળ વધીએ તો 3λ/2 એના પછી શું આવશે? 5λ/2 હોય તો શું થાય? તો nq બરાબર લખો 5λ/2 બરાબર a શું આવશે? sin θ2. તો આ જે શરત બનશે એ કોના માટે હશે? તો દ્વિતીય અધિકતમ માટેની શરત. કયા? દ્વિતીય અધિકતમ માટેની શરત. ચલો એમ આગળ વધતા જઈએ તો 3λ/2 પદ તફાવત કેટલા લીધે જવાના? 3λ/2 5λ/2 7λ/2 એકી સંખ્યાઓ 9λ/2 11λ/2 13λ/2 એમ આપણે જો આગળ વધતા જઈએ તો જો nq બરાબર આપણે nλ/2 લઈએ અથવા તો સોરી એકી સંખ્યા લાવવાની છે ને તો nq બરાબર 2n + 1 λ/2 હોય તો કારણ કે એકી સંખ્યા લાવવાની એટલા માટે આ સૂત્ર લખવું પડશે 2n + 1 λ/2 પદ તફાવત જે છે nq એ કેટલો થવો જોઈએ? 2n + 1 λ/2 જેટલો. જો એટલો હોય તો શું થશે જરા જુઓ. ચલો nq ની જગ્યાએ સૂત્ર એપ્લાય કરો. તો nq ની જગ્યાએ લખીએ તો 2n + 1 λ/2 બરાબર a sin θn થઈ જશે. આવું સૂત્ર મળશે આપણને જે સમીકરણ 1 આપો. બરોબર છે? આ જે સૂત્ર છે એની અંદર એ ધ્યાન રાખવાનું કે જો n બરાબર 1 2 3 4 એમ એપ્લાય કરવાના છે. બરોબર? n does not equal to 0. n બરાબર તમે 1 એપ્લાય કરો તો કેટલા થશે? 2 * 2 + 1 3λ/2 પ્રથમ અધિકતમ મળ્યો. n બરાબર 2 એપ્લાય કરો તો 2 * 4 + 1 5λ/2 દ્વિતીય અધિકતમ મળશે. 3 એપ્લાય કરો તો 3 * 6 + 1 7λ/2 તૃતીય અધિકતમ મળશે. એમ આ જે શરત થઈ આ જે શરત મળી 2n + 1 λ/2 બરાબર a sin θn આ કોના માટેની છે? તો n માં અધિકતમ માટેની શું છે આ શરત છે. કયા? n માં અધિકતમ માટેની શરત છે. જો આપણે θn નું સૂત્ર બનાવવું હોય તો કઈ રીતે બનશે જરા જોજો. અહીંયાથી આ બરોબર છે? તો એ ધ્યાન રાખવાનું કે અહીંયા જે ખૂણો બને છે sin θn એ ખૂબ જ નાનો હોય છે એટલે sin θn બરાબર તમે θn લખી શકો. તો અહીંયા આગળ 2n + 1 λ/2 = a શું થઈ જાય? θn. જો θn ની કરતા બનાવીએ તો θn બરાબર શું થઈ જાય? 2n + 1 λ એ બરાબરની આ બાજુ આવે તો છેદમાં આ અધિકતમની દિશા બતાવશે θn બરાબર 2n + 1 λ/2a જે સૌથી અગત્યનું સૂત્ર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
ઓકે, આ કોના માટેની દિશા ભાઈ? તો અધિકતમ માટેની શરત થઈ ગઈ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, પેલાની જેમ જ પદ તફાવતનું સૂત્ર દઈને હવે ખાલી શું કરવાનું કે ભાઈ પદ તફાવત અહીંયા આગળ 3λ/2 થાય તો અહીંયા શું મળશે? પ્રથમ અધિકતમ. પદ તફાવત nq બરાબર 3λ/2 ઇઝ ઇક્વલ ટુ a sin θ1. તો શું મળ્યું? પ્રથમ અધિકતમ માટેની શરત. જો nq બરાબર 5λ/2 હોય તો દ્વિતીય અધિકતમ, 7λ/2 હોય તો તૃતીય અધિકતમ, 9λ/2 હોય તો ચતુર્થ અધિકતમ. એમ nq બરાબર 2n + 1 λ/2 હોય તો n માં અધિકતમ માટેની શરત આપણને આવી મળશે. જો nq ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરો, nq ની જગ્યાએ 2n + 1 λ/2 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ a sin θn. જે n બરાબર 0 1 2 3 એમ તમે એપ્લાય કરી શકો. ખૂણો અત્યારે નાનો છે એટલે વિધેય તમે આવું ગણી શકશો. sin θn બરાબર θn લખો, બરોબર છે. તો 2n + 1 λ/2 બરાબર a θn થઈ જશે. તો θn નું જો સૂત્ર બનાવીએ તો શું બની જશે? 2n + 1 λ/2a થઈ જાય. ક્લિયર? આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, બરોબર. તો આને નોટ કરી લો, ખૂબ જ અગત્યની છે, નોટ કરવાની. ઓકે, એક બીજી મહત્વની થોડી વાત કરી લો. તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની થોડીક સરખામણી આપણે કરીએ, જરા જોજો. જો હું વ્યતિકરણની વાત કરું આ તરફ ને બીજી તરફ આપણે વાત કરીશું વિવર્તનની, બરોબર છે? વિવર્તન. હવે જરા જોજો બંનેમાં ડિફરન્સ શું છે, જરા ધ્યાન રાખજો. તો વ્યતિકરણની અંદર બે પ્રકારના વ્યતિકરણ હતા, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો એની અંદર મેં તમને એવું શીખવાડેલું છે કે જો સહાયક વ્યતિકરણ હોય, વ્યતિકરણ કેવું હોય? સહાયક વ્યતિકરણ હોય, તો એ સ્થિતિની અંદર જે શરત છે એ શરત શું હતી? તો એના માટેની શરત એવી હતી કે જે પદ તફાવત છે એ પદ તફાવત કેટલો મળવો જોઈએ? n લેમ્ડા. પદ તફાવત કેવો મળવો જોઈએ? n લેમ્ડા. તો એ વખતે આપણને કેવી શલાકાઓ મળશે? તો પ્રકાશિત શલાકાઓ મળશે. કઈ શલાકા મળે? પ્રકાશિત શલાકા મળે છે. કોના માટે? સહાયક વ્યતિકરણ માટે. કયું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ માટે, બરોબર છે. અને જે વિનાશક વ્યતિકરણ હતું, કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ. તો એના માટે જે પદ તફાવત હતો એ યાદ કરો, કેટલો હતો? તો 2n + 1 λ/2. આટલો જ હતો ને? 2n + 1 λ/2 જેટલો હતો. તો એ સ્થિતિની અંદર આપણને વિનાશક વ્યતિકરણ મળે અને અપ્રકાશિત શલાકા મળે છે. કેવી શલાકા મળશે? અપ્રકાશિત શલાકા મળે છે. અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રકાશિત શલાકા સંપૂર્ણ પ્રકાશિત હોય અને અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હશે, બરોબર છે. આ વાત થઈ વ્યતિકરણની. વિવર્તનની અંદર મેં તમને શું શીખવાડ્યું? તો વિવર્તનની અંદર ન્યૂનતમ સ્થાનો અને અધિકતમ એ બંનેની ચર્ચા હતી. તો એની અંદર ન્યૂનતમ સ્થાનો જે છે, ન્યૂનતમ સ્થાનો માટે જે પદ તફાવત હતો એ કેટલો મળતો હતો? n લેમ્ડા, બરોબર છે. ન્યૂનતમ સ્થાનો માટે યાદ કરો પદ તફાવત જે હતો એ કેવો મળતો હતો? n લેમ્ડા. એટલે કે ત્યાં આગળ આપણને કેવી શલાકાઓ મળશે? અપ્રકાશિત શલાકા. પરંતુ એ ધ્યાન રાખવાનું કે વિવર્તનની અંદર અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય અને પ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય. એટલા માટે તો અપ્રકાશિત શલાકાની પણ કંઈક ના કંઈક તીવ્રતા હશે. એટલા માટે એને શું નામ આપવામાં આવ્યું છે? ન્યૂનતમ સ્થાનો. આના કરતો બિલકુલ વિપરીત કન્ડિશન છે, બરોબર. અને જો હું અધિકતમ સ્થાનોની હું વાત કરું, કયા? અધિકતમ સ્થાનો. તો એના માટે જે પદ તફાવત છે એ આપણને કેટલો મળે છે? તો 2n + 1 λ/2 એટલો જ મળતો હતો ને ભાઈ. nq બરાબર 2n + 1 λ/2. તો એ વખતે આપણને અધિકતમ સ્થાનો મળે છે એટલે કે કેવી શલાકાઓ મળે છે? તો પ્રકાશિત શલાકાઓ મળે છે. પરંતુ આ પ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ પ્રકાશિત નહીં હોય.
એવી વાત હશે, બરોબર છે. એટલે કે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત ના હોય અને પ્રકાશિત શલાકા સંપૂર્ણ પ્રકાશિત ના હોય, એટલે કે એની તીવ્રતા ઘણી ઓછી હશે. ઓકે, તો આ બંનેની અંદર બિલકુલ આ બંને એકબીજાથી ઓપોઝિટ સ્થિતિમાં છે. જુઓ, સહાયક વ્યતિકરણની અંદર જો પદ તફાવત m લેમ્ડા હોય તો શલાકા કેવી મળે? પ્રકાશિત. અને વિવર્તનની અંદર જો પદ તફાવત n લેમ્ડા હોય તો આપણને શું મળે છે? અપ્રકાશિત શલાકા મળે છે. અહીંયા પ્રકાશિત મળે, અહીંયા અપ્રકાશિત મળે. પરંતુ અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હશે નહીં. આના કરતો ઓપોઝિટ કન્ડિશન થઈ. પદ તફાવત n આવી પરંતુ અહીંયા પ્રકાશિત મળે, અહીંયા અપ્રકાશિત મળે. વિનાશક વ્યતિકરણની અંદર પદ તફાવત 2n+1 * λ/2 હોય તો અપ્રકાશિત શલાકા મળે. અને અધિકતમ સ્થાનો માટે જે પદ તફાવત છે 2n+1 * λ/2 હોય તો કઈ શલાકા મળશે? પ્રકાશિત શલાકા મળે છે. એટલે કે આના કરતો ઓપોઝિટ કન્ડિશન. એટલે આ બંને એકબીજાથી વિરુદ્ધ છે. પરંતુ એ ધ્યાન રાખવાનું કે વિવર્તનની અંદર નોટ કરીને અહીંયા આગળ લખી કાઢો, ભૂલવાનું નહીં કે વિવર્તન માટે પ્રકાશિત શલાકા સંપૂર્ણ પ્રકાશિત હોતી નથી. જ્યારે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. એટલે કે કંઈકના કંઈક તીવ્રતા હોય, સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. ક્લિયર? આટલી વસ્તુ નોટ કરી લો, કામની વસ્તુ છે, આ તમારા માટે એક્સ્ટ્રા છે. બાકી તો સૂત્ર તો આપણે થઈ ગયું છે. આ વસ્તુ એક્સ્ટ્રા ની અંદર લખવાની એટલે થોડો ખ્યાલ રહેશે. આની અંદર નોટ કરી લો આટલી વસ્તુ.